માઇક શું જોતું છે? માઇક મારો જીવ જોતો તોય માગી લે. માં, મારે બીજું કશું નથી જોતું. તું મારા માથા ઉપર હાથ મૂક. હાથ મૂકીને એટલું બોલ કે કૃષ્ણ, તું મથુરા જા. યશોદાએ કૃષ્ણના માથા ઉપર હાથ મૂક્યો અને કીધું કે જા મથુરા. પણ તારે ત્યાં કામ શું છે? માં, જુવાન દીકરાની ચિંતા નહીં કરે. લે સોગન ખા કે મારા ગયા પછી તું ચિંતા નહીં કરે માડી. યશોદાને ખબર પડી ગઈ કે કન્હૈયો જતો રહેવાનો છે. નહીં, હું તને નહીં જવા દઉં. લે લાકડી, લે કાંવળી, ગાયો લઈને બહાર નીકળી જા. માં, તે મને જાય એમ તો કહી દીધું. હું જાઉં છું, પણ તને એક ભલામણ કરવી છે મારે. હવે તારે જે કેવું એ મને કહી દે. આ વ્રજની ભૂમિ ઉપર મને બે વસ્તુ બહુ ગમી છે. એક તો મને ગાય બહુ ગમી. ગાય મારો ઉપાસી દેવ છે. હે વ્રજવાસીઓ, કાન ખોલીને સાંભળી લેજો. ભગવાન કૃષ્ણ કહે કે ગાયને રૂવાડે મારો વાસ છે. ગાયના દીકરા આપણી ખેતી કરે, ગાય આપણને દૂધ આપે, આપણા વહીવટ ચાલે. ગાયને કોઈ લાકડી લઈને મારતા નહીં. આ વ્રજની ભૂમિ ઉપર મારી ગાય ખુલ્લે પગે હતી ને, એટલે મેં ખુલ્લે પગે ગાયું ચારી છે. આપણા ઋષિ મુનિઓ કેટલા બધા ડાયા હતા. એણે એમ કીધું ને કે ગાયના પૂંછડે પાણી રેડવાથી પિતૃઓને મોક્ષ મળે. તો આપણે સારા પશુપાલક હોઈએ ને તો આપણા પિતૃઓને મોક્ષ મળે, યાદ રાખો. કુબડા ગૌશાળા અમારે કિશોરચંદ્ર બાવા 1100 ગાયું રાખતા હતા. કેટલી? ત્યાં તો ગાયને એટલી બધી આમ સાચવવી પડે કે જરાક મોકો મળે તો સિંહ આવીને પકડી લે. અને આની વચ્ચે એ 1100 ગાયું રાખીને બેઠા છે. વિચાર કરો. આપણા વડવાઓ બળદની ખેતી કરતા, બળદની. હવે જતા રહ્યા. બળદને પિતા ગણતા, પિતા તુલ્ય. બળદ ગધરાવતો બધાને. આ સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે. આજે ગાયના ગૌમૂત્રમાંથી દવા બને, ગાયના છાણમાંથી દવા બને, ગાયના ઘીમાંથી દવા બને છે. હું તો એમ કહું, હું ગૌશાળાઓની કથા બહુ કરું છું. ગાયો માટે હું ભીખ માંગુ છું, યાદ રાખજો. કેમ કે મારી ઉપર ઠાકોરજીની કૃપા છે. હું બીજું તો કઈ નથી કરી શકું એમ. પણ જે ભગવાને મને બતાવ્યું છે, જે શક્તિ આપી છે, બધાને પ્રાર્થના કરું છું કે તમારા ગામમાં ગૌશાળા હોય ને, ગૌશાળા, તો ગૌશાળામાં આટો મારવા જાયજો. એ આપણી માં શું કરે છે? ગાય દુખી નથી ને. અને આ દેશમાં જો ગાય દુખી થશે, અને હું તો એમ કહું કે આ બધા સંકટ આવે છે, એનું કારણ શું? એનું કારણ એક જ છે. ગાય, બળદ અને મા બાપ દુખી થાય છે ને, એટલે આ બધા સંકટ આવે છે. નહીતર સંકટ ન આવે. ક્યારે
આ કાલનો જે અકસ્માત બન્યો, ક્યાં બન્યો? મોરબી. ખબર છે ને બધાને? મોરબીમાં હોનારત આવ્યું તે ખબર છે? ખબર છે ને? કોરોના આવ્યો તો એ ખબર છે? વાવાઝોડું આવ્યું તે ખબર છે? આ શું કામ આવે છે ભલા બધું? હજી સમય જાજો નથી ગયો અને એ કેવો અકસ્માત બન્યો છે જોવો તમે. એ પુલ તૂટ્યો, એ વિડીયો તમે જોઈજો. એ બધા અંદર પડે છે. કેટલાય દીકરાઓ માવતર વગરના બની ગયા. કેટલી બેનું એના ભાઈ વગરની બની ગઈ. માનવ જન્મ મળ્યો છે, કંઈક કરી લેજો બસ. કોઈની ટીકા નથી કરતો. ભગવાન કૃષ્ણ કહે, એક તો મને ગાય ગમી, બીજી ગોપી ગમી. ગોપી ગોપીએ એટલી બધી ચિત્તવૃત્તિ મારામાં દાખવી દીધી કે માડી તું એને કઈ કહે ને તો ગોપી મારી પાસે આવે, આવીને રડવા માંડે કે કનૈયા, માં છે ને માં બહુ ખીજાય છે અમને. તો હું એને એમ કહું કે ગોપી, એ આપણી માં છે. માં કોને કહેવાય? કે જેને ખીજાવાનો હક હોય, જેને શિક્ષણ આપવાનો હક હોય ને, એને આ જગતમાં માં અને બાપ કહેવાય. માં અને બાપ. હું હાથ જોડીને પ્રાર્થના કરું કે મારામાં લીન બને ગોપીઓને હવે તું કાંઈ નહીં કહેતી. જો ગોપી રડશે તો ભગવાન કૃષ્ણ કહે મારે ઉપવાસ પડશે. ઉપવાસ. ગોપીને કાંઈ ન કહેતી. આ જગતની અંદર માં અને બાપનો પ્રેમ કેવો હોય ભલા. આજે સંતાનોને મોટા કરે એ કેવી અપેક્ષાથી મોટા કરે કે મારો દીકરો મોટો થશે, ભણી ગણીને હોશિયાર થશે, પછી હું લગ્ન કરીશ. લગ્ન. મારો દીકરો બહુ મોટો માણસ બનશે. હર માવતરને આવી અપેક્ષા હોય છે. અને આજે વધારેમાં વધારે માવતરો દુખી છે. માવતરો. વિચાર કરો, એ મા બાપે દીકરાને લાડ લડાવ્યા હોય, એ દીકરાને મોટો કર્યો હોય, 20-25 વર્ષનો કરે, દીકરાને પરણાવે, એ દીકરાની વહુ આવે અને એ કેવો તે પ્રેમ કરે છે એને કે 2 વર્ષમાં દીકરો એના માવતરને ભૂલી જાય છે. પચીસ વર્ષના પ્રેમને એ ભૂલવી દે છે. દીકરો માવતરને છોડી અને ઘરવાળી ભેગો જતો રહે છે. યાદ રાખજો, આમાં યુવાન બહેનો બેઠા એને ખાસ કહું છું, માવતરને દુખી નહીં કરતા. જેવું કરશો ને, પુનિત મહારાજે કીધું છે, જેવું કરો એવું ભરવાનું છે. આ જગતમાં મા બાપનો પ્રેમ કેવો છે. એક પતિ ને પત્ની, એનું એક નાનું એવું બાળકને લઈ અને મેળામાં જાય છે. મેળામાં એ પતિ ને પત્ની એનું 5-7 વર્ષનું બાળક એને લઈ અને મેળામાં જાય. અને મેળાની અંદર એટલી બધી ભીડ છે. ભીડ બન્યું એવું કે એની મમ્મીના આંગળીએથી બાળક વિખૂટું પડી ગયું. બાળક ખોવાઈ ગયું. તો બાળક જડતું નથી, ગોતે છે. 1 કલાક થઈ,
2 કલાક થઈ, 3 કલાક થઈ, પતિ ને પત્ની આમાં બધે ફાફા મારે કે મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો, પણ ક્યાંય જડતો નથી. અને દીકરાની માની હાલત બગડવા લાગી ગઈ. પોતે પાગલ જેવી બની ગઈ. એને કપડાનું ભાન નથી રહેતું. મારો દીકરો, મારા દીકરાને લઈ આવો, બસ એક જ વાત. 3 કલાક થઈ ગઈ, એની માએ પાણી નથી પીધું. પાણી એનો ઘરવાળો આશ્વાસન આપે, આપણો દીકરો આપણને મળી જશે. નહીં, પેલા એને ગોતો. મારો દીકરો ક્યાં ગયો, ક્યાં જતો રહ્યો? કોઈ ડાયા માણસે કીધું કે ભાઈ એલાઉન્સ કરાવો ને, આમાં ક્યાંય ભીડમાં ખોવાઈ ગયો હશે, મળી જશે તમારો દીકરો. એલાઉન્સ કરાવ્યું કે દીકરો ખોવાઈ ગયો, કોઈને મળે તો આ જગ્યા ઉપર આ વ્યક્તિ છે. એલાઉન્સ થયું, દીકરો મળી ગયો. 4 કલાક પછી દીકરો મળ્યો. એ દીકરાને લઈને આવતા હતા અને એનો ઘરવાળો એની પત્નીને આશ્વાસન આપે કે હવે છાની રહી જાતું, જો આપણને આપણો દીકરો મળી ગયો. અને દીકરાની માં ભેટી પડી છે, દીકરાને ચુમ્બન કરવા લાગી છે. દીકરાને ભેટી પડી, એને શાંતિ થઈ ગઈ, એનો દીકરો મળી ગયો ને. આ દ્રશ્ય એનો પતિ ઊભો ઊભો જોવે છે ને હવે એ ચોધાર આંસુએ મીંડો રડવા. અત્યાર સુધી ઈનો રડ્યો, દીકરો મળી ગયો અને પછી રડવા માંડ્યો. અને એની પત્ની એને એમ કહે કે હવે શું કામ રડો છો? આપણો દીકરો આપણને મળી ગયો, હવે નહીં રડો. અને ત્યારે એનો પતિ રડતા રડતા એટલું બોલ્યો કે તારો દીકરો તારાથી 4 કલાક આગો થયો અને તારી આ દશા થઈ ગઈ. જો હજી 1 કલાક દીકરો ન મળ્યો તો તું પાગલ બની જાત, મને ખબર છે. 4 કલાકમાં જો આવી દશા થઈ તો હું મારા મા બાપને છોડી અને તારી ભેગો હાલતો થઈ ગયો. મને 25 વર્ષ સુધી ભેગો રાખ્યો હતો. આપણો દીકરો 5-7 વર્ષનો હતો. મારા મા બાપે મને 25 વર્ષનો કર્યો. હું તારી ભેગો હાલતો થઈ ગયો. મારા મા બાપનું શું થયું હશે? ત્યારે આ પત્નીએ, હું કોકનો દીકરો છો. માતાઓ, તમારો પતિ છે ને, પતિ એ કોકનો દીકરો છે. હો, યાદ રાખજો, એ વાત ભૂલતા નહીં. અને જો તમે એ વાત ભૂલાવી કે આ કોકનો દીકરો છે તો તમારો દીકરો તમને એક દિવસ ભૂલી જવાનો.